હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં છો? આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરતા શીખવાના છે અને ડાયરેક્ટ સીધું કાપડ ઉપર જ કટિંગ કરતા શીખવાના છે. તો સૌપ્રથમ તો તમે બ્લાઉઝનું માપ જોઈ લો અને એ પછી આપણે બ્લાઉઝનું માપ લઈને જ સીધું કટિંગ કરવાના છીએ. તો આપણી મેથડ તમને ખબર રહેશે. જો તમે મારા જૂના વિદ્યાર્થી હશો તો તમને ખબર રહેશે કે હું કઈ રીતે કટિંગ કરાવતી હોઉં છું. તો પાછળનો ભાગ લેવાનો છે અને શોલ્ડરનો ભાગમાં જ્યાં સિલાઈ છે ત્યાંથી માંડી અને નીચેની સિલાઈ જે પૂરી થાય છે ત્યાં સુધી તમારે લઈ લેવાનું છે. અને આ રીતે જે આપણે પેપર દેખાય છે, મતલબ સોરી, જે આપણો કાપડ દેખાય છે ત્યાં છે ને વાળેલો ભાગ આપણી સાઈડ રાખવાનો છે અને આ રીતે તમારે મૂકી દેવાનું છે. 15.5નું આવે છે, એટલે કે 1.5 ઇંચ આપણે વધારે લીધું છે. ટોટલ છે ને 14ની લંબાઈ છે પાછળના કોઠાની. પછી પાછળનું ગળું કેટલું લેવું, હું રીને આ રીતે ગળું માપતી હોઉં છું. જો આ રીતે દરેકની ગળા માપવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. તો આપણે 1.5 ઇંચ વધારે લીધું હતું. ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે કે 3.5નું જ ગળું કરવું છે પાછળથી, તો આપણે એટલું જ ગળું કર્યું છે. પછી અહીંથી છે ને 2 ઇંચનો ગાળો છોડવાનો છે. બંને સાઈડ 2 ઇંચનો ગાળો છોડવાનો, પ્લસ આ રીતે બોક્સ ક્રિએટ કરી નાખવાનું. અને અહીંથી છે ને તમે કોઈ પણ ગળું કરી શકો છો, જે તમારે ગળું કરવું હોય, જેમ કે ગોળ, ચોરસ. પછી તમારે અહીંયા છે ને શોલ્ડરનો ભાગ લેવાનો છે. તો શોલ્ડરના ભાગમાં ચાપડો 1/2 ઇંચ બહાર રાખવાનો અને પૂરેપૂરું સિલાઈનું માપ આવે ત્યાં સુધી લેવાનું છે. તો 3.5નો શોલ્ડર આવે છે. ટોટલ શોલ્ડર છે ને એ 5.5નો શોલ્ડર આવે છે. મોસ્ટ ઓફ ગળામાં છે ને 5.5નો કે 6નો શોલ્ડર હોય છે, જે ટોટલ શોલ્ડર હોય છે. પછી નીચેની કમરની લંબાઈ આપણે માપવાની છે. જો આ રીતે છે, હું આ રીતે જ કરાવું છું. જેટલા પણ મારા વિદ્યાર્થી અહીંયા ઓફલાઈન શીખે છે એ લોકોને આ પદ્ધતિથી જ કરાવું છું. અત્યાર સુધી તમને ખબર જ હશે કે હું પેપર પર કરાવતી હતી. આજે હું ડાયરેક્ટ છે ને કાપડ ઉપર કરાવું છું, એ પણ તમે જોઈ લો. હવે જેટલા આયા છે એનીથી આપણે 2 ઇંચ વધારવાના છે અને પછી આપણે એના અડધા કરવાના છે. તો કેટલા ટોટલ થાય છે? તો 9.5 જેટલા થાય છે. જો, અને અહીંયા છે ને તમારે આ રીતનું નિશાન કરી નાખવાનું છે. હવે આપણે સાઈડ માપ લેવાનું છે. સાઈડ માપ તમારે આ સાઈડથી નથી લેવાનું, જે સાઈડથી આપણે માપ લેતા હોય તે સાઈડથી નથી લેવાનું. જો, તો આ રીતે જે આ માપ છે તેનું લંબાઈ આપણે માપવાની છે કે કેટલી સાઈડ લંબાઈ છે. તો આ રીતે જે આપણે બાયની ગોળાઈ હોય છે, સોરી, બાય જ્યાં જોઈન કરેલું હોય છે ત્યાંથી માંડી નીચે સુધી લઈ લેવાનું છે. જેટલી લંબાઈ આવે છે તેટલી જ લંબાઈ છે ને તમારે લેવાની છે. જો અહીંયા એક નિશાન આ રીતનું કરી નાખવાનું, એટલે આપણને આઈડિયો રહે કે અહીંથી આપણે લંબાઈ કેટલી આવે છે. કેમ કે આપણે 1.5 ઇંચ વધાર્યું છે એ કારણોસર. તો જેટલું વધાર્યું છે ને ઉપર લંબાઈમાં, એટલું જ સાઈડમાં તમારે વધારી નાખવાનું છે. હવે અહીંયા આપણે ચેસ્ટનું માપ લઈશું. તો આગળથી લેવાનું છે. પાછળ છે ને લોટા ગળાનો આકાર છે, એ કારણોસર આપણે આગળથી લઈશું. તો કેટલું આવ્યું? 8.5નું આવ્યું. એ હવે તમારે અહીંથી લેવાનું છે. જો આ રીતે અહીંથી લઈ અને જે અહીં તમારું નિશાન છે ત્યાં સુધી ઉપર શોલ્ડરનો ભાગ માઇનસ કરી નાખવાનો છે અને પછી અહીંથી તમારે લીટી દોરી નાખવાની છે. જો આ રીતે, જે રીતે તમને વિડીયોમાં દેખાય છે, આ રીતે લીટી દોરી અને પછી અહીંથી તમારે આ લીટીને પૂરી કરવાની છે. એટલે તમારે સરસ મજાનો ચોરસ, સોરી, ત્રિકોણ આકાર થાય છે. અહીંથી તમારે બગલનો ગાળો છે એ 1.25નો રાખવાનો છે, જેને આર્મહોલનો શેપ પણ આપણે કહીએ છીએ. પછી તમારે આ રીતનું બ્લાઉઝ છે તેને તમારે માપી લેવાનું. જો હંમેશા આ રીતે માપી લેવાનું, જેનાથી કંઈ પણ વસ્તુ ખૂટે નહીં. વધે તો ચાલે પણ ખૂટે તો ચાલે નહીં. જો અહીંયા કમ્પ્લીટ આપણું માપ આવી ગયું છે. હવે આટલું છે ને એ કેમાં જશે? મેજર સિલાઈમાં જશે. અને અહીંથી પછી ફ્રેન્ડ્સ તમારે છે ને 10.5 ટક્સ પોઈન્ટ રાખવાનો છે. જો આ રીતે, અને 1/2 ઇંચનો ગાળો આ રીતે રાખવાનો છે. બંને સાઈડ 1/2 ઇંચ, 1 ઇંચનો તો તમારે પાછળનો ટક્સ આવશે. હવે સરસ રીતે આપણે કટિંગ થઈ ગયું છે. અને અહીંયાથી રહીને ફ્રેન્ડ્સ, મારા જે ક્લાયન્ટ હતા એની આ રીતની રિક્વાયરમેન્ટ હતી, આ રીતનું એમને ગળું કરવું હતું. તો એ મેં તમને વિડીયોમાં નથી દેખાડ્યું. તમારે પાછળનું ગળું તમારે જે રીતે પણ કરવું હોય એ રીતે તમે કરી શકો છો. આટલું છે ને મેં તમને પાછળનો આકાર દોરતા તમને શીખવાડી દીધો હશે. જો આ રીતે. હવે આમાં ફ્રેન્ડ્સ તમે સાઈઝ પૂછશો કે સાઈઝ કેટલી છે? તો 32ની સાઈઝ છે ફ્રેન્ડ. તો 32ની સાઈઝનું આ બ્લાઉઝ છે. હવે આપણે આગળનો ભાગ લઈ લઈશું. તો આગળનો ભાગ હાવ સહેલો છે, એકદમ સિમ્પલ ને સરળ છે. ફક્ત છે ને સાઈડમાં છે ને તમારે 1.5 ઇંચનો વધારો કરવાનો છે, બીજું કંઈ પણ કરવાનું નથી. અમે આ માપ કરીને પણ જોઈ લીધું, પણ અમારે આગળ છે ને ફ્રેન્ડ શું કરવાનું છે કે આખું ફોલ્ડિંગ વાળું લેવાનું છે. અમે અત્યારે આ કરીએ છીએ તો આ બાજુ છે ને ફોલ્ડિંગ વાળું નથી આવતું. તો હવે ફરીને પછી આને અમે દોરી નાખ્યું હતું. પછી મારા વિદ્યાર્થીએ મને કીધું કે આ રીતનું કરવાનું છે. તો હવે હું ફરીને બીજી જગ્યાએ તમને દોરીને દેખાડું છું કે આ રીતે કરવાનું નથી.
આપણે પહેલાં આ રીતનું કટિંગ કરીને જોઈ લેવી. જો આમાં નથી કરવાનું. હવે ફરીને મેં બીજી જગ્યાએ આકાર દોરું છું. જો આ રીતે તમારે આકાર દોરી નાખવાનો છે અને આપણે 1.5 ઇંચનો વધારો કરવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. આમાં મેં ને ફક્ત ને ફક્ત અડધો ઇંચનો જ વધારો કર્યો છે, એનાથી વધારે વધારો કર્યો નથી, કેમ કે ક્લાયન્ટને ના પાડી છે કે વધારો કરતા નહીં. તો આ રીતે પણ તમે કરી શકો છો. બાકી જે લોકોને ને 1.5 ઇંચનો વધારો કરવો હોય તો એ લોકો 1.5 ઇંચનો પણ વધારો કરી શકે છે. પણ જે મારા ક્લાયન્ટ હતા એ મારો વિદ્યાર્થી જ હતો, તો એને ખબર જ છે કે હું કઈ રીતનું કટિંગ કરતી હોઉં છું. તો એમને ના પાડી હતી કે બેન સાઈડમાં છે ને તમે 1.5 ઇંચનું ન વધારતો, તો મેં 1.5 ઇંચનું વધાર્યું નથી. હવે અહીંયા છે ને તમારે ટક્સ પોઈન્ટ ક્યાં લેવાનો છે? 10.5 મેં ટક્સ પોઈન્ટ લીધો છે અને નીચે છે ને 4.5નો ગાળો રાખવાનો છે. 4.5નો ગાળો રાખી અને તમારે અહીંયાથી ટક્સ લેવાની શરૂઆત કરવાની છે આ રીતે. અને અહીંથી તમારે આ રીતે પ્રિન્સેસનો આકાર આપી દેવાનો છે. ઉપરથી છે ને તમારે જે આર્મહોલનો શેપ છે ત્યાં 5.5નો તમારે માપ લેવાનું છે અને આ રીતે તમારે આકાર દોરી નાખવાનો છે. અહીંથી છે ને આપણે 2.5નો કરશું. જો તમારે આકાર કમ્પ્લીટ ન આવતો હોય તો તમારે અહીંયા 2.5નો કરી અને પછી આ રીતે જોઈન કરી નાખવાનું છે. જો તો આ એકદમ સિમ્પલ અને સરળ રીત છે. અને આવી સરળ રીત તમારે જોવી હોય તો મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. અને હા, તમારે આના ફર્મા ઓનલાઈન લેવા હોય તો એની લિંક પણ મેં અહીંયા પ્રોવાઈડ કરી દીધી છે. તમે ત્યાંથી છે ને ઓનલાઈન ફર્મા પણ લઈ શકો છો. જો તમને હજી પણ આમાં કાંઈ ખબર ન પડતી હોય તો ઓનલાઈન ફર્મા સરળતાથી મળી રહે છે, તો તમે ત્યાંથી લઈ શકો છો. તો અહીંથી છે ને આગળનું ગળું છે ને એ એકદમ નાનું કરવાનું કીધું છે, કંઈક આ ટાઈપનું, કેમ કે મારા વિદ્યાર્થીએ ખાલી કટિંગ કરવાનું જ મને કીધું છે, સીવવાનું તો તેને પોતે છે. તો આ રીતે છે. અને લાંબી બાય રાખવાની કીધી હતી, તો એ બાયનું કટિંગ સોરી મેં તમને દેખાડ્યું નથી. વિડીયો તો બનાવ્યો હતો પણ હવે વિડીયોમાં શું થયું કાંઈ સમજણ ન પડી. મારા વિદ્યાર્થીએ જ મોબાઈલ પકડ્યો હતો, તો એનાથી કંઈક ભૂલ થઈ જાય એ કારણોસર જે બાયનું કટિંગ કર્યું છે એ દેખાડ્યું નથી. તો હવે નેક્સ્ટ વિડીયોમાં હું બાયનું કટિંગ પણ દેખાડીશ જે બીજા બ્લાઉઝમાં હશે. તો મેં આજના આ વિડીયોમાં તમે જોયું કે મેં ડાયરેક્ટ સીધું કાપડ ઉપર જ કટિંગ કર્યું છે, એ પણ તમે જોઈ લો. અને જે મારી પદ્ધતિ હતી એ પ્રમાણે જ મેં કટિંગ કર્યું છે, એમાં કંઈ પણ વાંધો નથી. અને એ વિદ્યાર્થીએ એને સીવી પણ નાખ્યું છે, એનો પણ એક શોર્ટ વિડીયો હું જરૂર બનાવીશ કે સીવ્યા પછી કેવું બ્લાઉઝ લાગે છે. જો તો આ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો બેન સોરી, તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આ પદ્ધતિ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર કરી નાખજો. અને હા, કંઈ પણ પૂછવું હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. બાકી તમારે ફરમાં લેવા હોય તો ઓનલાઈન ખરીદી શકો છો.